નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ, માજી સૈનિક વિંગ પ્રમુખ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી. એક વિડીયો લઈને આવ્યો છું, એક સંદેશ લઈને આવ્યો છું અને ગુજરાત રાજ્યની અંદર એક નવી ઉર્જા જે આમ આદમી પાર્ટીની અંદર ફેલાઈ છે એ બાબતની એક ચર્ચા કરવા માંગુ છું. તો મુદ્દો છે, વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા છે. હા મિત્રો, વળતા પાણી ભાજપના શરૂ થઈ ગયા છે એનું કારણ હું તમને કહું. વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા 17,000 મતોથી વધુ લીડ લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા મેળવેલી ઐતિહાસિક જીતે સમગ્ર ગુજરાતની અંદર રાજકીય ઉથલપાથલ શરૂ કરી. વીછી જેવી મજબૂત ગણાતી, રાયનો જેવી મજબૂત ગણાતી વિસાવદર બેઠક એ જીત પછી, એની જીત પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં હવે પરિવર્તનની લહેર ચાલે છે. ત્યારબાદ ફક્ત વિસાવદરની વાત પરથી હું નથી કહી રહ્યો, સંપૂર્ણ ગુજરાતની અંદર જે છે એ પરિવર્તનની લહેર ચાલી રહી છે. 3500થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે અત્યંત નિરાશાજનક છે. ભાજપના મંત્રી લેવલના લોકો, ભાજપના ધારાસભ્યો અને તેમના પુત્રો જે મોટા મોટા પદ પર ભાજપની અંદર છે, જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, મોટી મોટી મંડળીની અંદર પદો ધરાવે છે, એમના પુત્રો, એમના દીકરાઓ, એમના સગા સંબંધીઓ જેને તદ્દન એ લોકો સુરક્ષિત માનતા હતા કે આ લોકો તો કોઈ પણ રીતે સરપંચની ચૂંટણી તો હારી જ ન શકે, નગરપાલિકાના તો સભ્ય આજ બનશે જ બનશે, તેઓ પણ હારી ગયા. તેઓ પણ પોતાનો વોર્ડ સુદ્ધા નથી જીતાવી શક્યા. એટલે અમે કહી રહ્યા છીએ કે ભાજપના વળતા પાણી હવે શરૂ થઈ ગયું. વિશેષ કરીને વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરમાં મેળવી લેવાનો જીત 2027માં ચૂંટણી થનારી છે. એના પહેલા જે પેટા ચૂંટણી અંદર વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ જે જીત મેળવી છે એને આમ આદમી પાર્ટી માટે નવા દરવાજા ખોલી દીધા. હવે દરેક રાજ્યના ખૂણે ખૂણેમાં જનતા માટે એક નવી આશાની કિરણ નીકળી આવી છે અને સાફ છે કે ઈમાનદાર રાજકારણ પણ શક્ય છે. રાજ્યની અંદર કોંગ્રેસની 30 વર્ષથી સરકાર બનેલી નથી અને અત્યારે જોતા તો એમ જ લાગે છે કે કોંગ્રેસના મિત્રો યુનિવર્સિટીની જેમ કોંગ્રેસનો યુઝ કરે છે. 12મા ધોરણ પછી સ્નાતક કરવા જાય છે અને જેમ ધારાસભ્ય, જેમ કોર્પોરેશન અથવા કોઈ પણ પદ એમને જ્યારે જે મળી જાય છે ત્યારબાદ એ ડિગ્રી લઈને સીધા ભાજપમાં વયા જાય છે નોકરી કરવા માટે. એટલે આજે કોંગ્રેસ એક યુનિવર્સિટી બન્યું છે ભાજપ માટે, જ્યાં ભ્રષ્ટાચાર ને દુરાચાર સિવાય બીજું કંઈ જ મળતું નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકોને ગુંડા તત્વોથી મુક્તિ અને ચોખ્ખું શાસન ઈચ્છે છે અને જનતા માંગે છે કે ભાજપના 30 વર્ષના શાસનથી છુટકારો મળે અને આપ એક વિકલ્પ તરીકે ઊભી થાય. આમ આદમી પાર્ટી હવે 100% એક વિકલ્પ બની ગઈ છે. ગુજરાતની જનતાને જ્યારે પહેલા પૂછવામાં આવતું હતું કે ભાજપ નહીં તો કોણ, તો ભાજપ નહીં તો હવે આમ આદમી પાર્ટી. એક લોકોએ સીધો મહત્વપૂર્ણ સંદેશ ગુજરાતને લોકોને આપી દીધો છે. મહત્વપૂર્ણ હકીકતો: વિસાવદરમાં ભાજપે 2022 કરતા 3 ગણું મત ઓછું મેળવ્યું. વિસાવદર જે જિલ્લો છે, વિસાવદરની અંદર જેટલા પણ વિસાવદર એક તાલુકો છે, તાલુકાની અંદર જેટલી બી સીટો આવે છે એ વિસ્તારની અંદર જુનાગઢ ગ્રામ્ય અને આટલી બધી જગ્યા એની આસપાસના વિસ્તારો મિત્રો, એની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એની અંદર જોઈએ તો ભાજપે એમની જે આશા હતી મેળવવાની એના પર બિલકુલ વિરામ લાગી ગયો છે અને હવે એ ચૂંટણીઓ ક્યારેય જીતી શકતા નથી. કારણ લોકો કંટાળ્યા છે મિત્રો, કંટાળી ગયા છે અને એમને એક જ આશાની કિરણ દેખાઈ રહી છે આમ આદમી પાર્ટી. ગ્રામ પંચાયતોમાં મંત્રી અને ભાજપના અગ્રણી પોતાના વિસ્તારના જીતી શક્યા.
વિધાનસભા પહેલા લોકો જે છે બદલાવની સ્પષ્ટ માંગ દેખાઈ રહી છે, કારણ કે 156 સીટ આપ્યા પછી પણ દરેક વિસ્તારોની અંદર, દરેક ગામડાની અંદર, દરેક શહેરોની અંદર, મહાનગરોની અંદર જઈને આ લોકો મોટા ફાંકામોજ જારી કરીને સ્માર્ટ સિટીના નામે દર્શાવે છે. 2 ઇંચ 5 ઇંચ વરસાદની અંદર આખું શહેર પાણીની અંદર ગરકાવ થાય છે. લોકોના કરોડોના સામાન, કરોડોના વ્હીકલો, કરોડોની જે સંપત્તિ છે બરબાદ થઈ જાય છે. 156 સીટ આપ્યા પછી પણ આ લોકો પોતાનું કામ કરી શકતા નથી. એટલે હવે જનતાને વિકલ્પ જોવો પડે છે, એ વિકલ્પ મળી ગયો છે. હવે આગલી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ બીજેપીને હારવાનું જોખમ છે. આમ આદમી પાર્ટી પોતાનું પતાકું આખા ગુજરાતની અંદર લહેરાવા જઈ રહ્યું છે મિત્રો. એની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લોકોએ ફક્ત આમ આદમી પાર્ટી પર એકવાર વિશ્વાસ કરીને આ સરકાર બનાવવાનું કામ કરવાનું છે. ત્યારબાદ એકવાર આ ઈમાનદાર પાર્ટીને, એકવાર આ કર્મનિષ્ઠ પાર્ટીને, એકવાર આવી કટ્ટર ઈમાનદાર પાર્ટીને એકવાર આપણે સત્તામાં બેસાડવાનું કામ કરવાનું છે મિત્રો. આમ આદમી પાર્ટી એક નવો વિકલ્પ છે, નવી આશા છે. અમારી પાસે જે નેતાઓ છે, ફાઇટર છે, સૈનિકો છે, ઈમાનદાર છે અને કર્મનિષ્ઠ છે. એમના કામો માટે એ લોકો જે બંધાયેલા છે, જે લોકોને વાયદા કરે છે, પૂર્ણ કરવા માટે કામ કરે છે. હાલ અહીંયા વિરામ લઉં છું. કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, જય જય ભારત.